ભાભર રાધનપુર હાઈવે પર નાગણેશ્વરી માતાજીના મંદિર પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ભાભર રાધનપુર હાઈવે પર નાગણેશ્વરી માતાજીના મંદિર પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માત સર્જાતા ભાભર રાધનપુર હાઈવે પર લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા અને અકસ્માત સર્જાતા ભાભર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન બે બાઇક ચાલકને આગળ રિફર કરવામાં આવ્યા હતા, જેમાં બાઇક ચાલક રાધનપુરથી ભાભર તરફ આવી રહ્યો હતો અને ગાડી ચાલક ભાભરથી રાધનપુર તરફ જઈ રહ્યો હતો અને બાઇક ચાલક રાધનપુર તાલુકાના પુરાણા ગામના બે યુવાનો છે એવું જાણવા મળેલ છે, જેમાં બાઇક ચાલકનું નામ વિષ્ણુભાઈ પ્રધાનજી ઠાકોર, ઉંમર વર્ષ 23, રહેતા પોરાણા, બાઇક પાછળ બેસનાર હિતેશ રમેશભાઈ ઠાકોર, ઉંમર વર્ષ 22, રહેઠાણ પોરાણા છે, જેમાં ગાડી ભાભર તાલુકાના બરવડા ગામની કરીમભાઈ રમઝાનભાઈ ધાંચીની કરીમભાઈ ગાડી ચાલકનો આબાદ બચાવ થયો હતો અને એમની બાજુમાં બેઠેલા ધર્મપતિ ઝુમેદાબેન કરીમભાઈ ધાંચીની માથાના ભાગમાં ઈજાઓ થઈ હતી. જો કે ભાભર રાધનપુર હાઈવેનો રોડ છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. વારંવાર મીડિયામાં અહેવાલો રજૂ કરવા છતાં આવી જાડી ચામડીના અધિકારીઓ કોઈ પ્રકારની કામગીરી કરતા નથી. એના કારણે અકસ્માતોનો સિલસિલો દિન પ્રતિદિન વધી રહ્યો છે કે શું એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે અને વહેલી તકે રોડ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવે તેવી ભાભર સહિત તાલુકાની પ્રજા ઈચ્છી રહી છે. ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ભાભર. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના છોગાલાપુરા ગામે બાળકો, યુવાનો અને વડીલોની હાજરીમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તારીખ 31મી મે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીના ભાગરૂપે વિશ્વભરમાં તમાકુથી થતા ભયંકર નુકસાનથી લોકોને માહિતગાર કરવામાં આવે છે. ત્યારે આજે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના છોગાલાપુરા ગામે બાળકો, યુવાનો અને વડીલોની હાજરીમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગામ લોકોને તમાકુથી થતા ભયંકર નુકસાનથી માહિતગાર કરવામાં આવ્યા હતા. બીડી, ગુટખા, તમાકુ જેવા વ્યસનોથી યુવાનોમાં હાર્ટ એટેક, લકવો, ટીબી, કેન્સર જેવા રોગોથી લાખો લોકો ભોગ બને છે. તમાકુના કારણે આખા વિશ્વમાં 70 લાખથી પણ વધારે લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. ભારતમાં પણ 13 લાખથી વધારે લોકો ભોગ બને છે. આજે 10 વર્ષથી નાના બાળકો તમાકુ ખાવાનું શરૂ કરી દે છે. આમ ઉપરોક્ત તમામ કારણોને જાણી તેની સમજ કેળવણી આજના દિવસે વ્યસન મુક્તિ કાર્યક્રમ નરેશભાઈ દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે છોગાલાપુરા ગામને 100% વ્યસન મુક્ત બનાવવાનું છે. તો ગામના યુવાનો અને વડીલો દ્વારા પ્રસ્તાવને સહર્ષ સ્વીકારી લીધો હતો. આ કાર્યક્રમમાં ગામના શિક્ષક રમેશભાઈ ચૌધરી તેમજ નર્મદા વિભાગના નિવૃત્ત એન્જિનિયર મુકેશભાઈ યોગી તથા નરેશભાઈ પટેલ દ્વારા પણ કાર્યક્રમને અનુરૂપ વાત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતે વ્યસન મુક્તિ સૌ ગામ લોકોએ સેલ્ફી લીધી તેમજ સંકલ્પ લઈ છૂટા પડ્યા હતા. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ સરસ્વતી. તારીખ 29/5/2024 રોજ ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી તરફથી રાજકોટની બનેલી ગોઝારી ઘટના માટે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તારીખ 29/5/2024 રોજ ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી તરફથી રાજકોટની બનેલી ગોઝારી ઘટના માટે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એપીએમના જિલ્લા મંત્રી ડાયાભાઈ આર જાદવ આક્રોશ સાથે જણાવ્યું હતું કે રાજકોટની ઘટના હોય, સુરતની હોય, વડોદરાની હોય, આ તમામ ગોઝારી ઘટના કુદરતી નથી પણ માનવ સર્જિત ઘટનાઓ છે અને આ ઘટના વહીવટી તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારી રીત રસમોના કારણે બની છે. આ ઘટનાની જાનહાનિ આશરે 28ના આંકડે પહોંચી છે. રાજકોટની ઘટના માનવ સર્જિત ઘટના છે અને સરકાર ખાલી નાની માછલીઓને પકડે છે અને મોટા મગરમચ્છો છૂટી ન જાય તે માટે સીપીએમ માંગ કરે છે કે હાઈકોર્ટના સિટિંગ જજના વડપણ હેઠળ તપાસ પંચ નિમવામાં આવે
અને આરોપીઓને સજા કરવામાં આવે અને જે બાળકો મરી ગયા છે તેમના આશ્રિતોને 25 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે. આ કાર્યક્રમમાં સીપીએમના જિલ્લા સમિતિના સભ્ય દિલીપભાઈ ભરાડા, મોમીન ખાન પઠાણ, ભલાભાઈ ખાટ ખાસ હાજર રહ્યા હતા. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા.